આવા પદો ગાઈને માણસ ભગવાનની શ્રેષ્ઠતા કે મોટાઈ કે સત્તાનો વિચાર કરે. તેની સત્તા આપણને સમજાય તો ભગવાનમાં ભાવ જાગે, પ્રીતિ થાય. જેમ બારોટ ચારણો રાજાશાહી વખતના કવિઓ કોઈ રાજાઓને વખાણીને શાયરથી પણ મોટા કહી દીધા. કર્ણ રાજાનો પોર કહેવાય ગયો તે કર્ણ રાજાની ઉપમા દઈ દીધી. એ મહિમા ભગવાનને માટે કહેવો તે યથાર્થ છે. કારણ કે એના તો ગમે તેટલા ગુણ અધિક ગાઈએ, જેટલા ગાઈએ તેટલા ઓછા જ છે. આ બધું આ રીતિએ આ ભક્ત સંતોએ ગાયેલા ભજન તેનો મહિમા વર્ણવે છે. એની સત્તાની આપને કિંમત કહે છે. પણ જો કે એ કહે છે કે ક્યાં ને કેવી રીતે રહેલ છે એ કોક લીટીમાં આવી જતું હોય છે. ખરું જ્ઞાન જાણવાની એ જરૂર છે કે જેને આપણે ભગવાન કહીએ, રામ કહીએ, શ્રી કૃષ્ણ કહીએ, પરમાત્મા કહીએ, આત્મા કહીએ, તે અત્યારે કોણ અને ક્યાં છે? આમાં જે હું કાઠો પોર કરે છે તે હું કોણ છું? ઈશ્વર કોણ છે? મારાથી કેટલા દૂર છે? દૂર હોય તો અંતરાય મટે ક્યારે અને કેમ મટે? ખાસ કરીને માણસે ભક્તિ કે ધર્મના પુરુષાર્થને માટે આટલા પ્રશ્નો જ હલ કરવાના છે. આ પ્રશ્નો હલ થાય તો તરત જ માણસ હળવો ફૂલ થઈ જાય. મહેતાજીએ કીધું, મહેતાજી તો બહુ શ્રદ્ધાળુ, પ્રેમી અને મસ્ત ભક્ત, જ્ઞાની ભક્તો ઘણા થયા છે. પણ જ્ઞાની ભક્તો તો આંગળીને વેઢે ગણાય એટલા કોક જ થયા છે. નરસિંહ મહેતાનું સ્થાન
એ જ્ઞાની ભક્તમાં આવે છે. અર્જુન જ્ઞાની ભક્ત છે, ઉદ્ધવજી જ્ઞાની ભક્ત છે. ધીરો પ્રીતમ એ જ્ઞાની ભક્તો છે. જેના હૃદયમાં જ્ઞાન અને ભક્તિ બંનેનો સમન્વય થયો છે એ જ્ઞાની ભક્ત છે. મેધાજી કહે છે કે એક તું એમ સૌ કો કથે, પણ કોણ હું તે નહીં કો પીછાને. આખું જગત ઈશ્વરને એક તું કહી અને ભજી રહેલ છે. પણ પેલો પુરુષ હું છે, બીજો પુરુષ તું છે અને ત્રીજો પુરુષ તે છે. હુંની જાગૃતિ વિના તુને ઓળખે કોણ? તુને આવકારે કોણ? પછી તેની વાત તો ત્રીજી રહી, પણ હું કોણ તે નહીં પીછા નહીં. વળી કોણ હું? ક્યાં થકી આવ્યો આ જગત મેં? જઈશે ક્યાં છૂટશે દેહ ત્યારે? એક તું એમ સૌ કો કથે, કોણ હું તે નહીં કો પીછા નહીં. જો હું જાગતો હોઉં તો તુને ઓળખું. તું મારો ગમે એવો પ્રેમી, અનન્ય પ્રેમી મિત્ર હો, પણ હું જ જ્યાં ઘોર નિદ્રામાં નસકોરા બોલાવતો હોઉં ત્યાં તને આવકારે કોણ? મળે કોણ? ઓળખે કોણ? પેલા જાગૃતિ હું નહીં. હુંનું મૂળ ગોતું, હુંને સ્વસ્થ કરો તો તું ઓળખાય છે. કોણ હું તે નહીં કો પીછા નહીં. વળી કોણ હું? દેહ હું. તો વિચારશીલ માણસને એમ થાય કે દેહ તો હું નહીં. દેહને કદાચ મારો કહું ટેમ્પરરી તો ઠીક છે, પણ હું તો નહીં. તે દેહમાં ઇન્દ્રિયો કે મન બુદ્ધિ એને બધાને હું મારા કહું છું. મારી આંખ દુખતી હતી, મારો પગ પાક્યો હતો, મારા પેટમાં દુખતું હતું. પછી એમ કઈ મન કાનમાં મને બહુ ખોટું લાગ્યું, મારું અપમાન થયું. આ બધું હું ને ઓળખ્યા વિના તુની ખબર પડતી નથી. વળી કોણ હું? ક્યાં થકી આવ્યો આ જગ વિશે? હું કોણ? અહીંયા ક્યાંથી આવ્યો? અને દેહ છૂટશે ત્યારે ક્યાં જઈશ? આ ત્રણ ઠેકડાની રમત છે સમજવાની.
જો એનો ઉત્તર ન થયો, એનું સમાધાન ન થયું, તો ખટશાસ્ત્ર 18 પુરાણ 4 વેદ વાણી વિલાસ અસંખ્ય વાતો, પણ એ બધી કશી કામની નથી. માટે કોણ હું તે નહીં કો પેછાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે. જઈશે ક્યાં, છૂટશે દેહ ત્યારે. પ્રતિદિન જડકને જઈને જાચતો કે ઈશ તું સાય થાજે સદા રે. ચૈતન ઉઠી તું જડની પાસે જઈને કાંઈક ને કાંઈક માગે છે. પ્રતિદિન જડકને જઈને જાચતો, એકને માટે નથી, આ સમસ્ત સમાજને માટે છે. ત્યાં જઈને આપણે ધન માગીએ, માલ માગીએ, મિલકત માગીએ, પુત્ર પરિવાર માગીએ, સંપત્તિ માગીએ, મોટાઈ માગીએ, પણ કોણ હું? માગનાર હું કોણ છું? કોકને કેની પાસે માગું? શ્યા હક થકી? આવું માગવાનું મેં તેની પાસે હક શું કર્યો છે? છૂટશે દેહ ત્યારે ક્યાં જઈશું? પ્રતિદિન જડકને જઈને જાચતો ઈશ તું સાય થાજે સદા રે. તો પણ દુઃખ તો લેશ ટળતું નથી. રોજ ભગવાનની પાસે મંદિરમાં જઈને મૂર્તિ આગળ માથું નમાવી હાથ જોડી ગદગદ કંઠે નજર ઊંચી રાખી ઊંચા હાથ જોડી આકાશ તરફ જોઈ આધીનતાથી રગી રગીને કહી છી ઈશ તું સાય થાજે સદા રહી. પણ તોય દુઃખ તો લેશ ટળતું નથી, પણ છતાં નથી થાકતો તું કદારે. ઉંમરના પ્રમાણમાં કોઈને 25 વર્ષ થયા છે, કોઈને 30 વર્ષ, કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષ. દર્શન કરવા જાઉં, નમન કરવું ને આ માગણી કરવી, પણ હજી સુધી કઈ ભગવાને એમ નથી કીધું બેટા આવી તું શું ઈચ્છે છે? કે હસીને સામું નથી જોયું, છતાં આપણે ધીર બુદ્ધિ વાળા કેવા ડાયા કે જરીએ ધોખો ઠાકર નો કરીએ જ નહીં. બે ભાઈઓ જુદા થયા, તે રીજબુદ્ધથી, આનંદથી, મજાથી. એટલે 2-4 દી થયા તે નાનો ભાઈ મોટા ભાઈ ની ઘેરે ગયું. તે મોટા ભાઈ આમ તો સહેજે કોઈ કામમાં વ્યસ્ત, એટલે સામું જોયું, પણ આઈ ભાઈ કેમ કઈ કામકાજ એવું કઈ બોલ્યા નહીં. એટલે થોડો કોઈલો ભાવ થયો કે ભાઈ આ 4-5 દી હું મળવા આવ્યો, નવા નવા નોખા થયા છે, પણ ભાઈ કઈ બોલ્યા નહીં. ઠીક, કઈક વિચારમાં આવી છે. વળી 2-4 દી થયા ને ગયા
તોય મોટો ભાઈ સામૂહિક જોયું નહીં, આવ્યું એમ કીધું નહીં. ત્યારે થોડો ખટકો થઈ ગયો. અને ત્રીજી વખત એમ થયું ત્યારે તો છણકો કરીને ભાગ્યો. કોણ શેની મોટાઈ આવી ગઈ છે. આ ત્રણ ફેરેથી આંટો આવું પણ સામું જોતા નથી, બોલતા નથી, આયુ કેતા નથી કે હમણાં નોખા થયા છે ને કઈ કામકાજ કઈ. મોટાઈ હોય તે તમારા ઘરમાં એમ કરીને તો વયો ગયો. બે દી મોટો ભાઈ આવ્યો એટલું ન કહીએ ક્યાં ત્યાં આપણને આટલો બધો વળ ચડી ગયો. ત્યાં ઉંમરના પ્રમાણમાં 50-50 વર્ષ, 60-60 વર્ષ બે વખત દર્શને જાય તો કોઈ દી નથી કીધું કે આવી બેટા કે હામે મોઢું મલકાયું નથી, છતાં ન્યા આપણે જરાય ધોખો નથી કરતા. ન્યા બ્રહ્મજ્ઞાની થઈ જાય એમ કઈ કે ભાઈ ઈશ્વર તો નિરાકાર નિર્ગુણ. આ તો એની મૂર્તિ છે. મરાઈ ગયા. મૂર્તિ પૂજક એમ માનતો હોય કે અમે ભગવાનની મૂર્તિને પૂજીએ છીએ, ભજીએ છીએ, પણ મૂર્તિને પૂજે દિશ વળવાનો શું? ભગવાનને પૂજી. મીરાએ એમ કીધું કે મને 3 લોકનો નાથ મળ્યો છે. તન મન ધનથી અને મન કર્મ અને વચનથી પરમાત્મા સ્વરૂપ જેને જાણી લીધું, ઓળખી લીધું. જોકે જળ અને ચૈતન સર્વમાં એક જ બિરાજે છે. પછી આખી જિંદગી ગમે એટલા ધોળા કરે તો કાર્ય સરે ક્યાંથી? કોઈ તો ઉર્ધમુખ ગગનમાં તાકતો ભાગતો જોવ હું નમ્રવાણી, પણ કોણ હું કો કને? આ માગું શ્યા હક થકી, તે નથી જાણતો મૂર્ખ પ્રાણી. કોઈ તો ઊંચું મોઢું કરી જાય, ભગવાન આકાશમાં જ રહેતા હોય, ત્યાંથી જોતા હોય એમ ઊંચું મોઢે કરીને નમ્ર વાણીથી મારા નાથ હે દયાળુ, હે દિનબંધુ, હે કૃપા સિંધુ, દયા સાગર, આર્ધ સ્વરે આરાધના કરે છે, પણ નથી જાણતો કે હું કોણ, જેની પાસે માગું છું તે ઈશ્વર કોણ. અને આટલું બધું માગવાનો મેં એની પાસે શું હક કર્યો છે? પેલા કહવાળો માગ્યો દીધો નથી ને હળ લેવા ક્યાં આવ્યો? ફટ દઈને કહી દઈ છે ને. તો જેને ભગવાનને મન અર્પણ કરી દીધા એને માગવા પણ રહેતું નથી. એની જરૂરિયાતો એ જરૂર પૂરી પાડે છે. પણ કોણ હું કોક અને માગું શાહક થકી, તે નથી જાણતો મૂર્ખ પ્રાણી. કાશીમાં અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. ઘણા કાળથી અને એવું મનાય છે કે કાશીમાં ગમે એટલા માણસ બહારથી આવ્યા હોય એ ભૂખ્યા ઉઠે પણ ભૂખ્યા સુવે નહીં.
એવો કાશીનગરનો ને અન્નપૂર્ણા માતાજીનો મહિમા છે. એમાં એક ખાખડા દિન ચડી આવ્યા. ઠીક જિંદગી પર્યંત જાણે ક્રોધ જ કમાણા હોય અને કોઈ અગોચર ખૂણામાં બેસી ગયા. કોઈ આવે ને કોઈ જાય, કોઈ જોવે. 3 દીવ આવી ગયા. साले लोग हराम जादे, कैसी बात बड़ी बड़ी खोटी बोलते हैं. काशी में तो अन्नपूर्णा माता जी विराजता है, किसी को भूखा नहीं रख. मैं तो 3 दिन से मर गया साले. कोई भाव पूछતું નથી. એમ કરતા કરતા મોટી મોટી ગાળીઓ ઠબકારવા માંડી. ત્યાં એક ડોશીમાં આવ્યા, હાથમાં લાકડી ડગ 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 કરતા. એ ખાકી મહારાજ માતાજીને ગાળો કાંદ્યો. गालियां न दे तो क्या करे. 3 दिन से मैं भूखा मर गया. अन्नपूर्णा माता अन्नपूर्णा माता એનો મહિમા બાપુ છે. અહીંયા સાચી વાત છે. આખા કાશીનગરની સરહદમાં કોઈ પણ માણસ ભૂખ્યું સૂતું નથી. अरे पर क्या डोसली बात करते हैं. 3 दिन से मैं भूखा मर गया, तुम कहते हैं कोई भूखा नहीं मरते. પણ કે બાપુ વાત સાંભળો. તમારી જટામાં સોનાની 5 ગિનીઓ છે. એ ખર્ચી નાખો, વાપરી નાખો, અને પછી સફળતા ન મળે તો ભગવાનની પાસે માગો. આવો દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એવા સાધનો તમને આપ્યા છે. એ શું રાખી મૂકવા આપ્યા છે? એનેથી તેને મળવાને માટેનો પુરુષાર્થ સતત કરી લ્યો. અને એમાં તમારું કામ સિદ્ધ ન થાય તો આરાધના કરો, તો તમારી સ્તુતિ એ જરૂર સાંભળશે. 5 ગેનીઓ સોનાની એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, જેનાથી જ્ઞાન સંપાદન કરી શકાય છે. એટલે કોણ હું કોકને માગું શાક તકી, તે નથી જાણતો મૂર્ખ પ્રાણી. એમ કરતા કદી લાભ જો પામ્યો તો કહે ઈશતણી સહાય થઈ. કામ કથળા થકી ભવિષ્યને ભાંડતો પૂર્વના કર્મનું નામ દઈ. કાગડાને બેહવું, ઠૂઠાને ભાંગવું મેળે મેળ થઈ ગયો કોઈ એકાદા કાર્યમાં. તો આપણે ફૂલાઈ ફૂલાઈને ફાળકો થઈ જાય. અમારે બીજા દેવ બેવ નું કાંઈ હું ન જાણવું. અમારે તો હનુમાન દેવ એક જ પસ છે. ખાન ખાના આમ માનતા કરી નથી અને કામ થયું નથી. હમણાં મારા બાપાએ 1000 ડબ્બા તેલના લીધા, લાખ રૂપિયા આપી દીધા અઠવાડિયામાં. હવે એને ડબ્બો એક તેલ ચડાઈ આવવામાં હું વાંધો. પણ હનુમાનજી નાયક ને ભલે
પણ એક માનતા એ જિંદગી થોડી પૂરી થાય એમ છે. નહીં. બીજી વાર જરૂર પડી તેથી હરખું ન આવ્યું તો શું કે કામ કથડા થકી ભવિષ્યને ભાંડતો પૂર્વના કર્મનું નામ દઈ. અરે કામ સફળ ન થાય તો એમ કે એમાં બિચારા હનુમાન બાપા શું કરે. આપણા ભાગ્યમાં નમળે આપણે ફાટલ ભાગ્ય તૂટલ ભાગ્ય વાળા. એટલે પૂછડે ચાલો તો બાંડા ને શિંગડે ચાલો તો ખાંડા. સદગુરુ શબ્દ વિના તેના શરણ વિના તેના ગુરુ ગમ વિના આ મર્મ આ ભેદ સમજવો ઉકેલવો ઘણો દુર્લભ છે. કામ કથળા તકી ભવિષ્યને ભાંડતો પૂર્વના કર્મનું નામ દઈ. પણ ભલામણ પૂર્વના કર્મ જો હરિભજે નવ ટળે તો કહો ઈ કામ કોણ કરશે. કદાચ આપણે પુરુષાર્થ કર્યો, કોઈ કાર્ય સત્ય કર્મ મોટું કર્યું, પણ એનું ફળ ન મળ્યું, ન દેખાણું, ન વર્તાણું, સફળ ન થયું, તો ઈ કામ ભગવાન વિના બીજું કોણ કરશે. ક્યારેક આપણે ભગવાનને કર્મને વશ માનીએ છીએ. અરે ભગવાન કર્મને વશ નથી. ભગવાન તો પ્રેમને વશ છે. કર્મને વશ હોય તો ભગવાને બધો તો એ પણ મુક્ત ન કહેવાય. આપણે એમ થાય કે કોઈ કાર્ય દુનિયામાં પ્રકૃતિ વિરુદ્ધ થતું જ નથી. મહાન મહાન બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો એ પણ આ વાતને બરાબર માને છે કે પ્રકૃતિ વિરુદ્ધ જગતમાં કોઈ કાર્ય થઈ શકતું નથી. અરે તેને માટે હું કહું પ્રકૃતિ વિરુદ્ધ કેમ, પ્રકૃતિ સહિત કેમ. કે લાકડું અગ્નિમાં પડે તો લાકડાને બળી જવું જોઈએ. આપણને કોઈ દી એ પ્રશ્ન થાય કે શું કામ બળી જાય. લાકડું અગ્નિમાં પડતા શું કામ બળી જાય. જો કોઈ પંડિતોને, વિદ્વાનોને, આચાર્યોને, ગુરુજનોને એ પ્રશ્ન કરો તો તમને ગાંડા કહે. હારા એ તો બળી જ જાય ને, એટલે લાકડું અગ્નિમાં પડે એટલે બળી જ જાય. લા બળી જાય એ તો ખબર છે એટલે તો આ ડખો કરીએ છીએ. પણ શું કામ બળી જાય તો એનો જવાબ જગત પાસે કે કોઈ બુદ્ધિવાદી પાસે છે જ નહીં. અગ્નિ માથે પાણી પડે તો અગ્નિ ઠરી જાય. શું કામ ઠરી જાય એનો જવાબ નથી. એનો જવાબ કેવો હોય તો એટલું જ કહેવાય કે સૃષ્ટિના કર્તા ઈશ્વરનો સૃષ્ટિ રચનાનો આ કાયદો છે. સૃષ્ટિનું રચના કરનારી ઈશ્વર રચના દેખાય તે તેની પ્રકૃતિ છે.
એટલે લાકડું અગ્નિમાં પડે ને બળે નહીં, એ પ્રકૃતિ વિરુદ્ધ વાત થઈ. અગ્નિમાંથી પાણી ચાલ્યું જાય, ધોમ પડે ને અગ્નિ ઠરે નહીં, એ પ્રકૃતિ વિરુદ્ધ થાય. કોઈ દિવસ પ્રકૃતિ વિરુદ્ધ જગતમાં કોઈ ચીજ બનતી નથી. પણ અપવાદ રૂપે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ ક્યારેક ક્યારેક કે ફલાને ઠેકાણે જુનાગઢમાં એક છોકરી જન્મી અને જન્મતા વેતી બોલી કે હું તમારી દીકરી નથી. એ દવનું લેવા જતી હતી, એક્સિડન્ટ, મારી માથે મોટર ફરી ગઈ ને હું મરી ગઈ છું. આપણે એમ થાય કે આને શું યોગ પક્યો હોય છે? આ ભાન આને ક્યાંથી આવી? શું કામ આવી? બીજાને કેમ નહીં? સૃષ્ટિ નિયંતા ઈશ્વરનો કાયદો તો એ જ છે કે મરી જાય એટલે તરત જ અંતરપટ પડી જાય. એક સેકન્ડમાં અને આ જીવનનું તરતોતરત વિસ્મરણ થઈ જાય અને નવા જીવનની માલિક હોય પછી કૂતરાનું ગલુડિયું થયું હોય તો એની માને ધાવવા માંડી જાય, મ્યાઉ મ્યાઉ કરવા માંડી જાય, એની નાતને ઓળખવા માંડી જાય. માનાના દીકરીમાં હોય, માનાને ઓળખે નહીં. પછી એ અંતરપટ પડી જવું એ ખરેખર પ્રકૃતિનો નિયમ જ છે. પણ લાખો કરોડો કેસે આવો એકાદો દાખલો બને છે અને એ બનવાનું કારણ કોઈ ભક્તિ નથી. એ બનવાનું કારણ કોઈ યોગ, ક્રિયાકાંડ, ઉપાસના કે દેવી દેવતા નથી. સહજપણે જેમાં આ કેમ લાદી તમે નોખી મૂકી છે, એ થર્ડ ક્લાસ છે, આ ફર્સ્ટ ક્લાસ છે. થર્ડ ક્લાસ ક્યાં થઈ કે એ અમારા કારખાનામાં, તો એ થર્ડ ક્લાસ શું કરવા થઈ કે અમારા માણસોની થોડીક બેદરકારી ભૂલને લઈને હવે એને ખોટે ભાવે વેચવાની, ચાલુ બજાર ભાવે નો આવે નહીં. એમ કોઈ કિસ્સાની માલિક દરેક કિસ્સામાં શું હોય છે કે જ્ઞાની અજ્ઞાની, ભક્ત કે અભક્ત, રોગી કે હૃષ્ટપુષ્ટ, સ્ત્રી કે પુરુષ, વ્રત કે જુવાન, સર્વનો અંત સમયે એકડો ઘૂંટાય છે. જ્યારે મોતના 12 શ્વાસા લાંબા લાંબા નિરાંતે જીવ ભરે છે ત્યારે ધીમે ધીમે ઇન્દ્રિયોનો લય મનમાં થાય છે. ધીમે ધીમે મનનો લય પ્રાણમાં થાય છે.
પ્રાણનો લય પ્રકૃતિમાં થાય છે અને પ્રકૃતિનો લય પુરુષમાં થાય છે. આટલા વડું જઈ આ ચૈતન લુગડું સંકેલાય તે પછી 12 શ્વાસા આ દેહની માલિકોરી ભરે છે. તે પછી શરીરને છોડે છે. મનનો લય થઈ ગયો એને લઈને જ ભૂત અને ભવિષ્યની વચમાં પડદો પડી ગયો. ભૂતકાળ ને ભવિષ્યકાળની વચમાં એટલો પડદો પડી ગયો. એટલે તરત જ ગત જન્મનું ભાન ભૂલાઈ જાય છે અને નવા જન્મના હિસાબ શરૂ થઈ જાય છે. એમાં આ સમાસ વિશે સ્વરોદય ભેદમાં ભગવાન શંકરે લખ્યું છે. અંત સમયે કઈ રીતે એકડો થઈને આ દેહને છોડે છે. એમાં કોઈ કેસમાં શું થાય કે ઇન્દ્રિયોનો લય મનમાં થઈ ગયો અને મનનો લય પ્રાણમાં થાય છે. ત્યાં એક્સિડન્ટલી પ્રાણ આ દેહને છોડી દે છે. પ્રાણ દેહને છોડી દે અને મનનો છેડો બહાર રહી ગયો. મનનો પૂરો લય પ્રાણમાં ન થયો અને જીવ દેહને છોડી દે તો એને ફક્ત એક ગત જન્મનું ઝાંખું ઝાંખું ઉજે, ઝાંખી ઝાંખી એની યાદી આવે છે. પણ એ યાદીએ જેમ આપણે ટેપ ઉપર ભજન ગાયા છે, ભજન આવે છે, છોકરાઓને હાથ ટેપ પડી ગયું તેને સિનેમા ન ગાયન ઉતારી નાખ્યા. હવે આપણે ઓલા ગાયન ગોતવા, આપણા ભજનો ગોતવા જાય જડે એમાં, કારણ કે આખી પટ્ટી જ બદલી ગઈ. એમાં આ જન્મ અને ગત જન્મની વચ્ચે અંતર પડતા ગતિ જ બદલી ગઈ. અપવાદ રૂપે લાખો કરોડો કેસમાં આ ક્રિયામાં થોડો ફેર થતા એ છોકરી એમ કહે છે કે દળનું દળાવા જાતી હતી ને મોટરમાં આવી ગઈ અને મરી ગઈ. મારા બાપાના નામ, મારો ધંધો, મારી દુકાન, મારે 6 તો ભાઈઓ છે, બધું કે. જન્મતા જ માણા બોલે એટલે તો એક વખત બધા થડકી જાય ને. આશ્ચર્ય પછી પણ પેલા તો થડકો થઈ જાય, પણ એ થોડા વખતની માલિકોર ભૂંસાઈ જાય છે અને નવી પટ્ટી ચડી જાય છે. છતાં હું એમ કહું છું કે આ બધું જાણી લેવાથી આપણું કઈ વળી જાય એવું નથી. આપણે આશ્ચર્ય ન લાગે કે આપણે એને કઈ સાધન રૂપ ન માનીએ, ખોટી ન થાય એટલે આ થોડીક વાત આપણે કરીએ. ગત જન્મના કદાચ સંસ્કારો વધારે રૂઢ હોય ને વધારે વાતો આપણે કરતા હોય તો શું વળી જવાનું? આપણે જ મરી ગયા ને આપણા હાથે દીકરાને મોટરું બંગલા ધંધા, પછી ત્યાં આંટો જઈને ગરવા દઈએ. ગાંડો ભાભો આવે છે, છોકરા ના પાડી દેજો,
કે અમારે બાપ નથી જોતો, અમારો બાપ મરી ગયો, કરવાય ન દે. અને ખરેખર એનો બાપ જે હતો દેહ, જે દેહ એનો બાપ હતો એને થળગાવી નાખ્યો. હવે એને રાખીને આવડા કરીશું ને છોકરાઓ એને લઈ આવીને કરે શું? એટલે કુદરતના જે નિયમો એ તો અજબ વાત છે. એક તર્કવાદી હતો તો ઉપર જોયું તો વડલાનું ઝાડ કોઈ આહા કબીર વડ જેવું જબરજસ્ત. એની નીચે હોતો હોતો આ વિચાર કરે, બે હાથનો વેલો ન્યા પતકાળું આવડું મોટું, 18-20 કિલોના તરબૂચ, એને 2-4 હાથનો જ વેલો, અને આવડું મોટું આ વૃક્ષ, ન્યા આવડો ટેટો લે. હવે અહીંયા જો એવા ફળ લાગ્યા હોય તો વડલાની શોભા કેટલી થાય. ભગવાનની પાસે ખરેખર કોઈ સારો પ્રધાન નહીં હોય, ન કરતો આમ ન કરે. એમ જ્યાં વિચાર કરે છે ત્યાં વડલાની ટોચેથી ટેટો ખર્યો ને આઈ પડ્યો, ટેટા જેવડું જીમડું થઈ ગયું. આહા મારા નાથ, તારી તો અજબ કળા છે. ખરેખર મને ભણતર ભણાવી દીધું. પતકાળું પીડ્યું હોત તો માથું જ ફાટી ગયું હોત. અહીંથી જીવો તો હોય છે ને. એટલે જે મોટા ફળો છે એને વેલે વળગાડ્યા છે તમે, એ બરાબર કર્યું છે. ઉર્ધમુ ગગનમાં તાકતો ભાગતો જો હું નમ્ર વાણી, પણ કોણ હું કોકને માગું શાક થકી. તે નથી જાણતો મૂર્ખ પ્રાણી. એમ કરતા કદી લાભ જો પામ્યો તો કહે સતણી સાય થઈ. કામ કઠલા થકી ભવિષ્યને ભાંડતો, પૂર્વના કર્મનું નામ દઈ. પણ ભૂંડા પૂર્વના કર્મ જો હરિભજે નવ ટળે તો કહો તે કામ કોણ કરશે? હે અમારા કર્મના ફળ, અમારા કર્મના ફળ. કર્મ કાંઈ કોઈ દીકરો, કોઈ બાપ કે કોઈ ભાઈ કે કોઈ નોકર કે થોડો છે. પરમાત્મા કરે છે એમ જાણ. સત્ય સમજી પરમ પદને પરખશે તો ભવ ભય ભર્મને તે જ હરશે. યથાર્થ સત્ય સમજી, સત્ય સમજી એટલે ભગવાનના સ્વરૂપને જાણી. આપણે સત્સંગની શરૂઆત કરી ત્યારે પેલી જ વાત કરી, ભગવાનના સ્વરૂપને જાણી. સત્ય સમજી એટલે ભગવાનના સ્વરૂપને જાણી. સત્ય સમજી કોઈ પરમ પદને પરખશે તો ભવ ભય ભર્મને તે જ હરશે. પણ આંખના વૃક્ષથી આમ્રફળ વેડવા મૂર્ખો જો કદી આશ ધરશે તો શ્રમ વૃથા તેનો જઈને આ જગ વિશે. જ્ઞાનહીના એ તો તે જ ડરશે. સત્ય સમજી કોઈ પરમ પદ પરખશે. સત્ય સમજવાની વાત મહેતાજી બીજી વાણીમાં કહે છે. કે ભગવાનના નામ સિવાય બીજું સત્ય છે શું? સચ્ચિદાનંદ આનંદ તોલે, જે પોતે સચિત અને આનંદ સ્વરૂપ છે.
પણ બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જોવળી અચળ જળકે સદા નલ દીવો, એને આ નેત્ર વીણ નિરખવો, આ રૂપ વીણ પરખવો, અરે અને વણ જીવાય રસ સરસ પીવો. અકળ અવિનાશી એ નવ જાય એ કયો, અકળ છે અવિનાશી છે, ન કળી શકાય એવો છે, છતાં હું તમને એનું નિશાન કહું છું, લક્ષ્ય કહું છું. અરે અરે સચ્ચિદ અને આનંદ સ્વરૂપ એ લક્ષ્યને જે નક્કી કરશે તે આંકના વૃક્ષથી આમ્રફળ વેડવાત મૂર્ખો જો કદી આશ ધરશે. એ સિવાય કર્મકાંડ ઉપાસના માર્ગો અનેક છે, બધા અહીં ફળ આપે છે, ફળ આપે છે, પણ લૌકિક મોક્ષ આપવાને એકે કર્મ સત્તાધારી નથી. સત્ય સમજી પરમપદ પરક્ષે ભવભય પરમને તેજ હર્ષે. આંકના વૃક્ષથી આમ્રફળ વેડવા મૂર્ખો જો કદી આશ ધરશે. આંકડાના વનમાં પૂગી જાય, આંકોલિયા ઠેકા ઠેક જાણે કેરી વાંકડી કેરી હોય, થેલો ભરી લીધો, ઘરે આવીને કે રોટલી બોટલી ન લેવું, કેરી લેતો આવ્યો. હા અટાણી કે હા જો થેલો ભર્યો, ભાઈએ તો ઢગલો કર્યો, મારી હોળી. આ તો છે આંકડાના ફળ, આ ખાધે તો મૃત્યુ થાય. આ અમૃત નથી. આંકના વૃક્ષ એટલે અરે આંકોલિયા કેને કહેવા? કે જે લોકો હિંસાને ધર્મ માની હિંસા કરે છે હા અને એમ માતાજીને પિતાજીને રીઝવવાને માટે અઘોર કર્મ આચરે છે, એ બધા આંકના વૃક્ષથી આમ્રફળ વેડવા જેવી વાત છે. અરે ચૈતન્ય ધકે મારી કેવલ જળને જ પૂજે છે. ચૈતન સામે જોતા નથી, ઓળખતા નથી, સેવતા નથી. એ બધા આંકના વૃક્ષથી આમ્રફળ વેડવા જેવી વાત છે. અરે પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા, પર નિંદા સમ અઘનગર હિંસા. અહિંસા એ પરમ ધર્મ છે એમ તુલસીદાસજી કહે છે. તો હિંસા કરીને કયો ધર્મ મળે, કયો પ્રાપ્ત થાય? એનું નામ જ આંકના વૃક્ષથી આમ્રફળ વેડવા જેવી વાત છે. મૂર્ખો જો કદી આશ ધરશે તો શ્રમ વ્રથા તેહનો જઈને જગવીશે. જ્ઞાનહીણાએ તો તેજ ડરશે. એમાં ફસાય કોણ? અમારામાં તો મહાપૂજા જે કરી, અરે માંસ, મેદા, મૈથુન, મુદ્રા ઇત્યાદિ અમારે ઉપયોગ કરવો જ પડે. તે વિના એ સાધના જ ન થાય. પણ આ ધર્મગુરુના બધાય પેતરા છે. અરે જીભ હવાદના જાકુબ ધંધા છે. હે એકે એ ધર્મ નથી, નથી ને નથી. પણ બે ભાગના અસુર, એક ભાગના દેવ. અસુરને મન એ પ્યારું છે
દેવો એનું ખટપટ કરે છે પણ ચાલવા દેતા નથી. જીવ ઈશ્વરને બ્રહ્મના ભર્મમાં સત્ય વસ્તુ નહીં સંગ જડશે, ત્યાં તો હું અને તું પણ તજીશ નરસિંહ, તો ગુરુ ગમે હર્ષથી પારે પડશે. વેદાંતિઓ, શાસ્ત્રીઓ, સંન્યાસીઓ નવરા પડે એટલે રજુ સર્પ ન્યાય, જલ કમલવત ન્યાય, જીવ શિવ બ્રહ્મ ન્યાય, આવા ન્યાય કર્યા કરે. પણ પોતાનો અન્યાય થઈ રહ્યો છે એની એને ખબર નથી. હરી રજુ સર્પ ન્યાય એક જ કરી લેને. દોરડું નાગરૂપ તને ભાષ્યું ક્યારે? શુક્રવા કે અંધારું હતું ત્યારે. અંધારું શું કામ હતું? હરી કે સૂર્ય ઉગ્યો નહોતો એટલે. હા સૂર્ય ઉગી જાય એટલે અંધારું ભાગી જાય, ને અંધારું ભાગી જાય એટલે દોરડું એ દોરડું જ દેખાય. હા એ સરસ ન જાય. હરી હરી માટે જ્ઞાન માર્ગે કે ભક્તિ માર્ગ જે સાધકો ચાલે છે, પંથ કરે છે, જવાની ભાવના વાળા છે, હા બેમાંથી ગમે તે માર્ગે મુક્તિ છે ને છે જ. અને સમય આવતા એટલે ટોચે જાતા તો એ બે માર્ગ એક રૂપ થઈ જાય છે. એક જ ગાડાના બે પૈડ્યા છે, એક જ રસ્તાના બે ચીલા છે. પણ સાયમને માટે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુને શરણે રહેવું, એના જ્ઞાનથી, એની સમજણથી, ના વિવેકથી આપણી બ્રહ્મણાને ભાંગવી, સાચા જ્ઞાન સ્વરૂપને પામવું. સેવા સત્સંગ અને સ્મરણ આપણો મુદ્રા લેખ છે. હરી સેવા સત્સંગ અને સ્મરણ હા એ ત્રણ સાધનો કાયમને માટે કરવા. પ્રત્યક્ષ પુરુષોનો સમાગમ હોય ત્યારે પુસ્તકો વાંચવા નહીં. જ્યારે મહાપુરુષો પ્રત્યક્ષ ન હોય ત્યારે પુસ્તકો વાંચી એનો સત્સંગ કરવો. પ્રગટ હોય ત્યારે તો બધા કામ પડતા મૂકી તેને સેવી લેવા, સાંભળી લેવા. શ્રવણ મનન અને નિધિધ્યાસ દ્રઢ કરવો. તો ક્યાંય રખડવાપણું, ભટકવાપણું કે ભૂલા પડવાપણું રહેતું જ નથી. એ રીતે તમે સર્વે ચાલી રહ્યા છો, કરી રહ્યા છો, એટલે તમને ધન્યવાદ છે. મજબૂત રહેવું. બીજા ગમે તે આચરતા હોય, ગમે તે રસ્તે ચાલતા હોય, મને એમ હોય તો બે વાત કરવી, નહીં તરે એની વાત સાંભળીને બંધ પડવું. હરી કારણ કે માર્ગને ઉખેડનારા ઘણાય છે, ખોદી નાખનારા ઘણાય છે, સાબિત કરનારા જગતમાં કોક જ વિરલા છે. એનો સંગ કરવો, એના સંગમાં રહેવું
ઉન્મુન સેવું અને નિત્યાનંદમાં મોજ માણવી. આત્માનો આનંદ એ જ નિત્યાનંદ છે. બોલો સદગુરુદેવ કી જય.